દાહોદ જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓને શોધી કાઢવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પરમાર પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે સંજેલીના બસ સ્ટેન્ડ ઉપર 3 જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં ઊભા છે। આ અંગેની બાતમી મળતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશભાઈ પરમાર સ્ટાફ સાથે સંજેલી ગામના બસ સ્ટેન્ડ ઉપર વર્ણવેલ 3 વ્યક્તિઓ નજરે પડ્યા હતા। આ ત્રણેય વ્યક્તિઓને ઝડપી પાડી તેમની નામની પૂછપરછ કરતા સંજેલી તાલુકાના સંજેલીના જ ગુલાબભાઈ રામભાઈ કટારા, લીમખેડા તાલુકાના નાની સંજેલી ગામનો વિનુભાઈ બીજીયાભાઈ ડામોર, જ્યારે સંજેલીના રમેશ રોમાભાઈ તડવી આ ત્રણેયને ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતા આજથી 4 માસ અગાઉ ગલાના પડ ગામે બાઇક સવારને રોકીને તેની લૂંટ ચલાવી હોવાનો ભેદ ખુલ્યો હતો। વધુમાં આ ત્રણેય આરોપીઓ સંજેલી બસ સ્ટેન્ડ ઉપર રહી અન્ય કઈ લૂંટ કરવાનું કાવતરું કરતા હોવાનું બહાર આવ્યું હતું। આ ત્રણેય લૂંટારુઓને એસઓજી તેમજ સંજેલી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો આ ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પોલીસ સઘન પૂછપરછ કરે તો અન્ય કેટલીક લૂંટનો ભેદ ખુલે તેમ છે અને આ લૂંટારુઓ સાથે અન્ય કેટલા લૂંટારુઓ સામેલ છે તે અંગેની ભેદ ખુલી શકે તેવી